ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસમાં કમઠાણ છે। નારાજગીનો દોર શરૂ થયો છે અને 2 દિવસ પૂર્વે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલન કાર્યક્રમના બહાને શક્તિ પ્રદર્શન યોજ્યું અને ખુલીને સામે આવ્યા। બાપુએ પ્રદેશ નેતાગીરી હોય કે હાઈકમાન્ડ કોઈને પણ બખ્શ્યા નહીં। એટલું જ નહીં, બાપુએ થોટ અને ભોટ કહીને તમામ ઉપર બાણ છોડ્યા। કોંગ્રેસની વર્તમાન સ્થિતિને થાળે પાડવા ગુજરાત પ્રભારી મેદાને આવ્યા, પણ વિવાદ ઉલટાનો શમવાના બદલે વકર્યો। ત્યારે હવે સ્થિતિ થાળે પાડવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે। સૂત્રોએ જુલાઈ માસના પ્રારંભે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગુજરાત મુલાકાતે આવે તેવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે। સમગ્ર મામલે હવે રાહુલ ગાંધી નારાજ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક કરી નારાજ અને બાગી ધારાસભ્યોને મામલો થાળે પાડશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, ખાસ જ્યારે વાત કરવામાં આવે કોંગ્રેસમાં જે રીતની સ્થિતિ પ્રવર્તી ચૂકી છે, વિવાદ શમવાનો પ્રયાસ કરાયો છતાં પણ વધી ચૂક્યો છે, શું છે આ સમગ્ર મામલો અને કેવો છે કોંગ્રેસનો રાજકીય માહોલ? હિરેન, जी बिल्कुल पूनम, जे रीते कोंग्रेसनी बात करवामां आवे तो कोंग्रेसमां हाल धमासाण चाली रही है। कोंग्रेसमां एक नाराजगीनो दौर चाली रह्यो छे, जेमां धारासभ्योथी लई अने कोंग्रेसना दिग्गज नेता विपक्षी नेता शंकरसिंह वाघेलानो पण समावेश थाय छे। शंकरसिंह वाघेला पण हाल नाराज छे। आजे कोंग्रेसना धारासभ्योनी एक बैठक गांधीनगर सर्किट हाउस खाते बोलाववामां आवी हती। आगामी 28મી तारीखे राष्ट्रपति पदना कोंग्रेसना जे उमेदवार छे मीरा कुमारी ते पोतानुं फॉर्म भरवाना छे અને આ ફોર્મમાં સમર્થન આપવા માટે જેટલા પણ ધારાસભ્યોની જરૂર હોય છે તે ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા। આ મીટિંગ પૂર્ણ થયા બાદ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી તે પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રના જે 3 નારાજ ધારાસભ્યો છે તેમની શંકરસિંહ વાઘેલા સાથે બંધ બારણે મુલાકાત થઈ હતી, જેની અંદર રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ગોરિયાનો સમાવેશ થયો હતો। આ ત્રણેય ધારાસભ્યોએ બાપુ સાથે લગભગ 15 થી 20 મિનિટ બંધ બારણે મીટિંગ કરી હતી। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે શંકરસિંહ વાઘેલાએ તેમને હાલ કોઈ ઉતાવળિયું પગલું ભરવાની સલાહ ન આપી હતી અને રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવો તેવી સલાહ આપી હતી। સાથે સાથે જ એ પણ જાણવા મળ્યું છે સૂત્રો પાસેથી કે જુલાઈ મહિનાના શરૂઆતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે। ગુજરાત કોંગ્રેસની જે હાલની પરિસ્થિતિ છે તેના કારણે રાહુલ ગાંધીને ગુજરાત આવવું પડી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિને થાળે પાડવા અથવા તો હાલ પક્ષની અંદર શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। સૂત્રોએ ત્યાં સુધીનો દાવો કર્યો છે કે આગામી તારીખ 1, 2 અથવા તો 3ના રોજ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે। પૂનમ, જી આભાર આપનો તમામ માહિતી બદલ।